નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરતું કેશોદના સુંદરડા નજીક બાઇકને એસટી બસ ચાલકે ઠોકર મારી ઇજાગ્રસ્ત કરતા નોંધાઈ ફરિયાદ। સમગ્ર વાત કરતી કેશોદના સુંદરડા નજીક આવેલા એસઆર પેટ્રોલ પંપ પાસે એસટી બસ ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। કેશોદના વેરાવળ રોડ ઉપર અલ્તાફભાઈ હુસેનભાઈ દેથા રહેવાસી માણાવદર અને તેમના મિત્ર રમેશભાઈ અમરીશભાઈ મકવાણા રહે માણાવદર મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર GJ1FW 7662 લઈ બાબરા ગામેથી તરબૂચ જોઈને પરત આવી રહ્યા હતા ત્યારે સુંદરડા અને કેશોદ વચ્ચે એસઆર પેટ્રોલ પંપ પાસે પાછળથી આવતી એસટી બસ રજીસ્ટ્રેશન નંબર GJ18Z9239 સોમનાથ નખત્રાણા રૂટના બસ ચાલકે ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં પાછળ બેઠેલા રમેશભાઈ અમરીશભાઈ મકવાણા નીચે પડી જતા ડાબા ખંભામાં તથા જમણા પગના અંગૂઠામાં ઈજાઓ પહોંચી હતી। તેમજ બાઇક ચાલક અલ્તાફ હુસેનભાઈ દેથાને જમણા પગમાં ગોઠણ નીચે ઈજા પહોંચી હતી। 108 તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, સારવાર આપવામાં આવી હતી। કેશોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શબીરભાઈ દલ દ્વારા ઇજાગ્રસ્ત અલ્તાફભાઈ હુસેનભાઈ દેથાનું નિવેદન નોંધી એસટી બસ રજીસ્ટ્રેશન નંબર GJ18Z9239 સોમનાથ નખત્રાણા રૂટના બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।